તો અમદાવાદમાં ગુરુવારનો દિવસ પીડબ્લ્યુ માટે ઉજવણીનો રહ્યો હતો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. તો ફાઝિલકાના વૈભવ અરોરા, અમદાવાદના અમોલક પંડિત અને ભુવનેશ્વરના આયુષ્માન મોહપાત્રાએ 100% ગુણ મેળવીને દેશના ટોચના સ્થાન પર પોતાનું નામ નોંધાવ્યું છે. પીડબ્લ્યુ વિદ્યાપીઠ અમદાવાદમાં સન્માન સમારોહ યોજાયો, જેમાં શહેરના ઉચ્ચ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સર્વજીત મુખોપાધ્યાયે 98% અને દીક્ષાંત ચૌહાણે 57% ગુણ મેળવીને પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. આ વર્ષે 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10ની પરીક્ષામાં બેઠા હતા. તો પીડબ્લ્યુના વિદ્યાર્થીઓનું પ્રદર્શન દર્શાવે છે કે સ્ટ્રક્ચર્ડ ઓનલાઈન અને હાઇબ્રિડ લર્નિંગ શૈક્ષણિક સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આજે આપણે બધા મળ્યા છીએ અહીંયા ફિઝિક્સવાળાનું જે CBSE ક્લાસ 10thનું રિઝલ્ટ આવ્યું 15 એપ્રિલ રાઈટ, એનું સેલિબ્રેશન માટે મળ્યા છીએ. CBSEનું જે રિઝલ્ટ છે એમાં 500માંથી 500 એટલે કે AIR1 ટોપ રેન્ક પીડબ્લ્યુ વિદ્યાપીઠના 3 સ્ટુડન્ટને ફૂલ પર્સન્ટેજ મળેલ છે, જે સ્ટુડન્ટ કમ્યુનિટી માટે પીડબ્લ્યુ માટે બહુ ગર્વની વસ્તુ છે. પીડબ્લ્યુ વિદ્યાપીઠ એટલે કે પીડબ્લ્યુ ફિઝિક્સવાળાનું ઓફલાઈન વર્ટિકલ એ બેઝ છે SPT² મોડલ પર, જેનો મતલબ છે સ્ટુડન્ટ, પેરેન્ટ, ટીચર અને ટેકનોલોજી. ફિઝિક્સવાળા વિદ્યાપીઠ ટેકનોલોજીને જોડે છે સ્ટુડન્ટ, પેરેન્ટ અને ટીચર્સથી, જેના લીધે મેક્ઝિમમ બેનિફિટ સ્ટુડન્ટને મળે છે અને એ એના એજ્યુકેશનમાં સારી રીતે પ્રગતિ કરી શકે છે. સિમ્યુલેશન્સના કારણે કે સાયન્સના ડિફરન્ટ 3D एंगल्स समझवामा पण बहुत વધારે हेल्प થાય છે. ईयर तो बहुत ही मतलब कंसिस्टेंटली रहा हूँ मैं. हर रोज लेक्चर रिवाइज करता था, क्लास नोट्स देखता था और पीडब्ल्यू से भी बहुत सपोर्ट मिला है. पहले सेल्फ स्टडी किया करता था. पीडब्ल्यू में मॉड्यूल्स बहुत ही अच्छे, मतलब बहुत अच्छे लेवल के क्वेश्चन होते हैं बेसिक टू एडवांस में, और बहुत ही फ़ायदा मिलता है उसको सॉल्व करके. और पेरेंट्स का बहुत ही मेरी जर्नी में बहुत अच्छा सपोर्ट रहा है. वो हमेशा कुछ अगर डाउन हो रिजल्ट प्री बोर्ड में तो भी